ઉમણિયાવદર ગામના લોકોનો અવાજ, વિવિધ ગામના લોકોનો અવાજ, વિવિધ ગામના સરપંચશ્રીઓનો અવાજ લીડ મહુવા ન્યૂઝ ચેનલે સરકારશ્રી સુધી તેમનો અવાજ પહોંચાડવા મદદ કરી છે અને જેમાં યોગ્ય અંશે સફળતા પણ મળી છે। સરકારના પ્રતિનિધિ જાગ્યા અને સરકારના પ્રતિનિધિએ હાઈવેની મુલાકાત પણ લીધી હતી। કટ નહીં તો મત નહીં નો ઉગ્ર વિરોધ થતા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી આરસી મકવાણા સહિતના રાજકીય આગેવાનોએ ઉમણિયાવદર નજીકના હાઈવેની મુલાકાત લીધી હતી અને ત્યાંના લોકોને રૂબરૂ મળી અને બાંહેધરી આપી હતી કે આ બાબતે એકાદ બે દિવસમાં યોગ્ય ઉકેલ આવી જશે। મહુવા નજીકના ઉમણિયાવદર સહિતના ગામના લોકોએ કટ નહીં તો મત નહીં ના સૂત્રો સાથે ઉગ્ર વિરોધ કરી હાઈવે પાર કરવા યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા ન થાય તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને આ બાબતને લઈ 2 દિવસ પહેલા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। ત્યારે લીડ મહુવા ન્યૂઝ ચેનલના સમાચાર અને વિવિધ આગેવાનો, સરપંચશ્રીઓ અને ગ્રામ્ય વિસ્તારના લોકોની મહેનત રંગ લાવી અને તેનો અવાજ પણ સરકાર અને તંત્રને સંભળાયો છે। ત્યારે આ બાબતને લઈ અમરેલી વિસ્તારના સાંસદ ભરતભાઈ સુતરિયા અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી આરસી મકવાણા ઉમણિયાવદર નજીક આવેલ હાઈવે પર પહોંચ્યા હતા અને વિવિધ આગેવાનો અને ઉમણિયાવદર ગામના લોકોને મળી તેની વાતો સાંભળી, તેને પડતી અગવડતા, તેને પડતી મુશ્કેલી સાંભળી હતી। બાદ સાંસદ ભરતભાઈ સુતરિયા અને પૂર્વ મંત્રી આરસી મકવાણાએ સ્થળ પર જઈ સ્થળની મુલાકાત લઈ સાંસદ સભ્ય ભરતભાઈ સુતરિયાએ જણાવ્યું હતું કે હાલ ટેમ્પરરી અહીં કટ પડે તેવી વ્યવસ્થા થઈ જશે અને આ કટ પરમેનન્ટ નહીં રહે, એટલે ત્યાં અંડરબ્રિજ થાય તેવું હાઈવે ઓથોરિટીને કહી આ બાબતે યોગ્ય થાય તેવું કરાવશે અને અંડરબ્રિજ ન બને ત્યાં સુધી કટ રહેશે અને એકાદ 2 દિવસમાં કટ થાય તેવું જણાવ્યું। ટૂંકમાં ઉમણિયાવદર ગામના લોકો, 20-25 ગામના સરપંચશ્રીઓ, વિવિધ આગેવાનો અને હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા અને માળિયા ગામના વતની એવા ભોળાભાઈ જોડિયા અને લીડ મહુવા ન્યૂઝ ચેનલના સમાચારની મહેનત રંગ લાવી છે અને આ તમામનો અવાજ સરકારશ્રીના પ્રતિનિધિ ભરતભાઈ સુતરિયાને સંભળાયો પણ છે અને સરકારના પ્રતિનિધિ એવા ભરતભાઈ સુતરિયા અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી આરસી મકવાણાએ જણાવ્યું હતું કે આ બાબતે યોગ્ય થશે। અત્યારે ટેમ્પરરી કરી દે પછી રેગ્યુલર જે કાયમી કરવાની લખીને આપ્યું છે આપણે છે ને બ્રિજ જાય માગી જવું એટલે કાયમી ઝંઝટ જાય આપણે કોણ આ માથા કૂટે અને એવી તમારો અંડરગ્રાઉન્ડ હોય ને તો જ આ કાયમી સોલ્યુશન નથી હવે અંડરગ્રાઉન્ડ જ કરવું પડે। મને ખબર છે, મેં જોઈ લીધું। 2 જગ્યાએ કર પડાવજો નકર અત્યારે પાછું ભેગું નહીં થાય। ઓલી સાઈડ 800 જોહે નહીં તો ઓલી બાજુ છે ત્રણ જગ્યા આપણે કીધું ને એ આપણે ઓલા પણ એક હનુમાન છે કીધું છે એક અહીંયા નહીં અનુમતિ છે ભારત ઓલી બાજુ રોડની ત્યાં અમારે ક્યાં નળમાંથી નીકળતા નળવાળા આપણે જોઈ લીધું પૂરો થાય એટલે ઓલા પૂરની સામે પારસ નહીં બસ સ્ટેન્ડ બરોબર એકદમ આપણે આ રસ્તો રહ્યો ને આની રાખી એટલે બ્રેક એટલે હોય તો હાલે અમે અહીંથી જઈને સાઈડમાં આવી જાવ એટલે વિચાર આ બાજુ આવી જાય સાઈડમાં આવવા દો માટે થોડી જગ્યા જોઈ ને એટલેમાં આ બે બોલે પછી લઈ બે બાજુ બમ મુકાવી દો હમણાં કારણ કે ઓલું કાયમી બમ તો આવે બ્રિજ આવે ત્યાં સુધી આ કટ તો બંધ પેલો રહેવાનું બંધ કરવાની હોય આ બ્રિજ અમે આ 3 વર્ષ હેરાન થઈ હો એટલા બધા અકસ્માત મરી હોય તમે મારી વાત સાંભળો ત્યારે જાગે ને તો જિંદા લોકો કો જાતા હે કમ્પ્લીટલી અમે ડિઝાઇન બનાવીને આપી ત્યારે જસુભાઈ કાકડિયા
મારી વાત સાંભળો જે ઉત્પન્ન હોય બરાબર એક વોટ્સઅપ કરજો અમારે તલગારડા જવા માટે અહીંથી 1800 થી 2000 મીટર અહીંથી અમારે નેસવડ જવા માટે 2 કિલોમીટર. હવે હાઈવે ઓથોરિટી વાળાનો નિયમ છે કે પદયાત્રીઓને 500 મીટર કરતાં વધારે આવવું પડે તો ઓવરબ્રિજ કે એની માટેની કંઈક વ્યવસ્થા છે. પણ અહીંથી અમારા ગામમાં ઉમરી આવતીના 50 થી 60 પબ્લિક રહે છે બરાબર. હવે એને અહીંયા આવવા માટે છોકરા બધા સ્કૂલે 2 કિલોમીટર આમ જવા જાવ 2 કિલોમીટર આમ એ બધા ક્યાં છે રોડ વળગીને આવવાના છે. હવે એને કંઈ અકસ્માત થાય જવાબદારી કોની ને? અહીંથી આ રોડ છે અને એપીએમસી ખેડૂતો એકને બ્રિજ બની જાય તો ક્યાં વાત નથી તો એક જગ્યાએ થઈ જાય ને બધું બ્રિજ બને તો પછી અહીં જરૂર ન પડે બ્રિજ બને તો જરૂર અહીંયા ક્યારે ન પડે. અહીંથી અમારે જવા માટે રસ્તાનો નિકાલ કરવો પડે. આપણે બોલો સર્વિસ રોડ મારે એ કીધું ને મોકલાવે હવે સાહેબ હું તો તમને એક જ વસ્તુ કહું કે હવે જો એના ઉમણી આવતા છે બરોબર ત્યાંથી લઈને અહીંયા હજી તમે આગળ આવો ને ત્યારે નેહવડ ઓવરબ્રિજ આવે અને ઉમણીયાવદરમાં અમરેલીથી કે રાજુલાથી આવતા હોય તો બોર્ડ છે કે ઉમણીયાવદર આવે છે. હવે ભાવનગરથી આવીએ તો અમારા ગામનું બોર્ડ જ નથી, ઉમણીયાવદરનો રસ્તો નથી, બોર્ડ ક્યાંથી લે? હાલો ખાલી બોર્ડ દેખાડો મને. આવી જાય હરેશભાઈ હવે તમે સાહેબ 4 વર્ષ હું આવ્યો ને મેદાનમાં કીધું જ નહોતું તમારી પાસે વાત ખાલી આવી છે તમે મારી વાત સાંભળો મારી વાત સાંભળો આથી આપણે સ્કૂલના લોકાર્પણમાં ગયા તો ઈચ્છ્યું હતું ખાસ મોટું ભાંગર ગામે અમે ગયા એટલે ભાઈ કે આ સ્કૂલ તો આગી બને મેં જોયું મેં પોતે જોયું મેં સર્વિસ રોડ જોઈએ આ ગામથી ઓલા પણ જવા માટે સર્વિસ રોડ જોઈએ એટલે બાજુમાં સર્વિસ એની મેં માંગ કેટલી તરત હું આવ્યો એટલે મને ખબર હતી તમે ઉઘરેજો પહેલે જ ચાલુ રોડનું કામ હતું ને તમારે સરસ મજાની આ પુલ તમારે અહીંયા કાઢવું હોય ને તો આ પુલને મોટો લંબાવી દે એટલે અહીંથી ઘરના અમારે મારી વાત સાંભળો આમ જો મારી વાત સાંભળો તમે એમ કહો છો ને જેથી તમે અત્યારે કરો છો ને એ તેથી કર્યું જ ને અમારે આપી દીધો કે આયા કટ છે ને આયા કટ છે મારી વાત સાંભળો નંબર લઈ હરેશભાઈ અને હું તમને એમ કહું ત્યારે તમે એમ કહો કે કોઈ ઉગ્ર આંદોલન ન કર્યું. હવે અમારા થકી તમને મોકલેલા અમે માંગ કોની પાસે કરી તમારી પાસે કરી કે ન કીધું હોય તો વાત હું સમજી ગયો આપણે રસ્તો કરવાનો